હેલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, જય રામ પીર. આજે છે ને 365 નો 15મો દિવસ. તો આપણે ઉઠાઈ નાસ્તો વસ્તો કરતા હોય પેલા પછી ક્યાંક નીકળી એટલો ગાઈસ. તો આપણે થઈ ગયા છીએ તૈયાર. આપણે નાઈ બાઈ લીધું છે. છૂટો ભેગો છે ને કેતને ભેગો છે. હવે આપણે જઈએ ગામમાં. તો આપણે જો ચશ્મા લેવા આવ્યા અને આ જો છપરી જો રાજકોટ વાળા કાઢ્યા છે. જો ખાલી એને લાગે કેવા છે તમે ગાઈસ તમે જ કોમેન્ટ કરી દો, મારે કહેવાની જરૂર નથી. હલો ગાઈસ, તો આ લોકોના બૂટું ને ચશ્મા લેવી ગયા ભાઈ જવા દે. આ ઠૂઠા બૂટું ને ચશ્મા લીધા છે ગાઈસ. માણસ નથી ગાઈસ. માણસ તો જોઈ જ ને ભાઈ. હું ના લો. હા અરે જીવાનો હક છે તને, તું કામ મુંજાસ. હું લઉં ને. ના હા લે તું લે, તને કોણ ના પાડે છે. સારી માનથી આપડા 2 જણા આ દીધા આ તો દેખાડજે ભાઈ. તો આ તો જો દાંત કાઢતો દાંત કાઢતો ગાઈસ. આમ ઈ કરી જો ગાઈસ આ ઠૂઠા ને ડ્રાઇવિંગ એટલી બધી આવતી નથી. જો કેમ આખો વાડો છે, આખો જુકો થઈ જાવ. આ ઠૂઠાવ ના જ વાંધો આરામ. એ ભાઈ હારી જણાવી નાખજો. હા હા પછી એમ એમને પોલીસ વાળા પકડી લે છે. તમારી રિમાઇટ ના કરે તો શું દે. હજી તો આ ગાડી હોય ને તો ઉડાડવું પ્લેન ની જેમ, રોકેટ ની જેમ જવા. જો ગાઈસ આનો ડાચો જુઓ પછી તમે જ કોમેન્ટ કરી દેજો આનાથી ઉડે ગાડી. ગાડી તો સારું છે, એમ ખોટી કમેન્ટ ના કરતા, સારી કમેન્ટ કરતી. એ તો ભાઈ હારી ખરાબ એમ તો માણસ બરોબર છે. કઈ જોયે હું કેવું આપડે તમને ખબર તો હાલી જાય છે ગમે નહીં. સાચું હોય ખોટું હોય જોજે ભાઈ જોજે. અડી બડી ના જાય ખાલી પછી તને અમારે વીમો પકાવી દેવો. આ ધ્રુજવાનું ક્યારે ચાલુ કરી દીધું ભાઈ? એમ અમને તો ખબર નથી. આપડે આવી ગઈ મળતા રહીએ. આપડે વિલઈ જા પછી નીકળી ઘર બાજુ. છૂટો તો ભાઈ અહીંયા ટ્રાફિક ઉભર છે. જોવો તમે આ ગાડાની ગાડી ના નવી લીધેલી છે. જાડવા બળવા કટિંગ નું કામ હાલતું હતું. હવે આપડે જઈએ ઘરે. લોકોના લબ્બા ચાપડા કહીએ. પૂછો જો શું કરે છે ભાઈ. રાખી દે હવે. બોલો આવે છે પાછળ તો ઉભી રાખવાની છે ભાઈ. ઓય ઉભી રાખવાની છે. આ પણ એક આ ઠૂઠા બંને એક વાતમાં માને જ નહીં. ઠૂઠા ને કઈ ભાન બાન હે નહીં. અને કીધું વારી લે તો વાઈનો નહીં. હવે જો પાછી વારી છે, રોંગ માં જવા દઈએ છે. જો ગડાડા બડાડા ની તો સારી વાત છે. બાકી તો શું ભરોસો કરવા જેવા માણસ હે ને એટલે વાંધો ના આવે. ના બચકી જાય કોક દી એવું હે નહીં ફિક્સ. આપડા કારીગર ક્યાં ઉભા છે? જો અહીંયા ઉભા છે. હા માણસે જ જવા દીધી હતી. આને જો કટલેરી લેવી હતી. હવે એની દુકાન બંધ છે. વાંધો ને તારે ફેર એન્ડ લવલી લેવી છે ને ગાઈસ? ભાઈ એને તો લેવી હવે મોજા લેવા છે, સોક્સ લેવા છે. સોરી ઇંગ્લિશ માં બોલતો. અને ગાઈસ ફેર એન્ડ લવલી લેવા છે ગાઈસ. આપણે દુકાન બંધ છે. ફેર એન્ડ લવલી લેવી છે. ખોટો છે એની દુકાન હે બંધ. ફેર એન્ડ લવલી લેવા જો કબાટ પીડી ગયો છે. ફેર એન્ડ લવલી લેવી છે? ના ફેર એન્ડ લવલી એવું નથી લાગે એમને રૂપારો જવા જરૂર. મોજા લેવા છે ને? ના મોજા હારી. મોજા તો જોડી પસંદ કરી જાય. અરે 60 રૂપિયા વાળી જોડી. હા ને ઓલી તારા હાટું જ લેડીઝ કઈ જો. હા ભાઈ મારા માટે ને 100 એવડા. આમાં પૂરે જ મોજા આવી. મને 30 રૂપિયા આવશે. તમને 30 આવશે એમ કહું છું. હવે મમ્મી હાટું છે. બીજા બેઠા મને એવું હતું કે આના હાટું લેસ. ના મમ્મી આના હાટું એકાદી જોડી લઈ લે. બીજા બેટા આ નથી ગમતા.
હા ભાઈ તો જમી લીધું છે. હવે આપણે કપડા બદલાવી પછી જાય કામે. હાલો ગાઈસ, તો આપણને થઈ ગયું છે મોડું, આપણે જઈએ કામે. હાલો ગાઈસ, તો હવે આપણને લાગી જાય ભૂખ ને હવે આપણે જઈએ ઘરે જમવા. ગાઈસ, તો હવે આજે આપણો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગ્યા છે. તો મળ્યા કાલે નવા બ્લોગમાં. તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. મળ્યા કાલે.